અફવાઓથી બચીને રહેવું, રણોત્સવ તો યોજાશે જ. નવેમ્બરથી કચ્છના સફેદ રણમાં રણોત્સવ યોજાતો હોય છે, પરંતુ રણોત્સવમાં ટેન્ટ સિટી ઊભી કરાવવાના ટેન્ડરમાં વિવાદ સર્જાતા મામલો રાજ્યની વડી અદાલત સુધી પહોંચ્યો હતો અને ટેન્ડરની ફાળવણી રદ કરવામાં આવતા અગાઉથી હોટેલ એન્ડ ટૂર્સ બુકિંગ કરાવનાર કચ્છના બહારના પ્રવાસીઓ હવે એડવાન્સ બુકિંગ રદ કરાવતા થયા હોવાનું ટૂર ઓપરેટર અને હોટલ સંચાલકોએ જણાવ્યું છે. બે ખાનગી કંપની વચ્ચેની લડાઈના કારણે કચ્છના પર્યટન વ્યવસાય સાથે સંકળાયેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, હોટેલ, હસ્તકલા સહિત વ્યવસાય ઉપર અસર થશે, ત્યારે હોસ્પિટાલિટી સાથે સંકળાયેલ ધંધાદારીઓએ જણાવ્યું હતું કે અફવાઓથી બચીને રહેવું અને રણોત્સવ તો યોજાશે જ, માત્ર ટેન્ટ સિટી અંગે વિવાદ ચાલી રહ્યો છે. વર્ષ 2011થી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સર્વિસ તેમજ હોસ્પિટાલિટી ક્ષેત્ર સાથે સંકળાયેલ રાજન ઠક્કરે જણાવ્યું હતું કે રણોત્સવ ગુજરાત ટુરિઝમ દ્વારા જે દર વર્ષે યોજાય છે તે રણોત્સવ તો યોજાવાનો જ છે. મુખ્ય પ્રશ્ન ટેન્ટ સિટીનું જ છે, પરંતુ પ્રવાસીઓમાં ગેરસમજ ફેલાઈ રહી છે કે રણોત્સવ નહીં યોજાય, જેનું કારણ બે કંપની વચ્ચે ચાલી રહેલા ટેન્ડરની પ્રક્રિયા છે. તો 20થી 22 તારીખ સુધીમાં સ્પષ્ટ થઈ જશે કે ટેન્ટ સિટીનું સંચાલન કોણ કરશે. પરંતુ ટેન્ટ સિટીના સંચાલન અને રણોત્સવને લોકો એક જ સમજી રહ્યા છે, જેથી કરી 20થી 30% લોકો એડવાન્સ બુકિંગ કેન્સલ કરાવી રહ્યા છે. તો નવા બુકિંગની ઇન્ક્વાયરી કે જે આ સમયગાળા દરમિયાન વધારે રહેતી હોય છે, ત્યારે લોકો માત્ર બુકિંગ કેન્સલ કરાવવા માટે જ ફોન કરી રહ્યા છે. ત્યારે ખરેખર લોકોએ આવી અફવાઓથી દૂર રહેવું જોઈએ. રાજન ઠક્કર હોસ્પિટાલિટી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે બેઝિકલી જે ફેક્ટ એ છે અત્યારે કે રણોત્સવ ગુજરાત ટુરિઝમ આટલા વર્ષોથી એરેન્જ કરી રહી છે, એ એઝ ઇટ ઇઝ એની જગ્યાએ થવાનું જ છે રણોત્સવ, અને એની નિયત તારીખે શરૂ થશે અને નિયત તારીખે પૂરું થશે. મેઇન જે છે અત્યારે વિવાદ એ ટેન્ટ સિટીને લઈને વિવાદ છે કે ટેન્ટ સિટી જે લાસ્ટ યર જે ઓર્ગેનાઇઝ કરી રહી છે એ પાર્ટી કરશે કે નવી કોઈ પાર્ટી કરશે. હવે ટેન્ટ સિટી ઓર્ગેનાઇઝ થવાની છે અને રણોત્સવ તો એની જગ્યાએ ઓલરેડી ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ કરવાનું જ છે. આપણે એક જ છે કે જે અવેરનેસ એ જરૂરી છે કે રણોત્સવ એની જગ્યાએ થવાનું છે. ટેન્ટ સિટીનું અત્યારે જે વિવાદ છે એ ખાલી એનું છે કે ટેન્ટ સિટીનું ટેન્ડર કઈ પાર્ટીને મળશે અને કઈ પાર્ટી એને ઓર્ગેનાઇઝ કરશે. બીજું અત્યારે જે અવેરનેસ એ જ લાવવી પડશે કે રણોત્સવ નથી થવાનું એવું છે જ નહીં, જેના લીધે એ ન્યૂઝના લીધે અત્યારે જે બુકિંગ આવી ગયેલા છે એમાં બી કેન્સલેશન આવી રહ્યા છે, અને નવા બુકિંગ માટેની ઇન્કવાયરીઓ જે દર વર્ષે બહુ જ આ સમયમાં વધારે ફ્લો હોય એ અત્યારે સાવ જ ન બરાબર થઈ ગયું છે. અત્યાર સુધી બુકિંગ આપણે ટકાવારીમાં 20થી 30% જેટલું બુકિંગ કેન્સલ આવ્યું હશે, બાકી બધી બુકિંગ હોલ્ડ ઉપર છે. આપણે એમને કીધેલું છે કે રણોત્સવ અને ટેન્ટ સિટી બધું યોજાવાનું જ છે, પણ બધા 20-22 તારીખની રાહ જોઈ રહ્યા છે કે શું ડિસિઝન આવે છે ગુજરાત ટુરિઝમ દ્વારા. દર વર્ષે આ સમયમાં સૌથી વધારે બુકિંગ હોય, કારણ કે આ જ સમયમાં હવે સમજો જેને ડિસેમ્બર જાન્યુઆરીમાં આવવાનું છે એમની ટ્રેનની બુકિંગ્સ પણ અત્યારે 4 મહિના પહેલા ઓપન થઈ ગઈ હોય, જે બહારથી પ્લાનિંગ કરતા હોય અને ફ્લાઇટ્સ ટિકિટ્સ ને બધું એના અકોર્ડિંગલી બુક થતું હોય. અને દિવાળીની બુકિંગ્સ આ વખતે ઓલરેડી શરૂ થઈ જવી જોઈએ, પણ આ ન્યૂઝના લીધે દિવાળીની બુકિંગ એકદમ જ ન બરાબર છે અત્યારે. ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશનના પ્રમુખ અંશુલ વછરાજાનીએ જણાવ્યું હતું કે કચ્છના સફેદ રણમાં ટેન્ટ સિટીનું આયોજન કરતી બે ખાનગી કંપની વચ્ચેની લડાઈની માઠી અસર કચ્છના પર્યટન વ્યવસાય સાથે સંકળાયેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, હોટેલ, હસ્તકલા સહિત વ્યવસાય ઉપર થોડી ઘણી થઈ રહી છે. પ્રવાસીઓ દ્વારા જે એડવાન્સ બુકિંગના રદ થતા ધંધામાં ખોટ થઈ રહી છે, ત્યારે વિવિધ માધ્યમો થકી ફેલાઈ રહેલી ખોટી અફવા કે ગેરસમજણને કારણે બહારના પ્રવાસીઓને એવું છે કે રણોત્સવ થશે કે નહીં હજુ એ જ નક્કી નથી. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે બે ખાનગી કંપનીઓ વચ્ચેની ટેન્ડર પ્રક્રિયાના કારણે ખોટી અફવા પ્રવાસીઓમાં બેસી ગઈ છે. ટૂર્સ ટ્રાવેલ્સ એસોસિએશનમાં કચ્છમાં 50 જેટલા ટૂર્સ ઓપરેટર સંકળાયેલા છે અને હવેનો તો મોટાભાગે ઓનલાઈન બુકિંગ જ પ્રવાસીઓ કરાવતા હોય છે. ત્યારે 20થી 25% લોકોએ તો રણોત્સવ નહીં યોજાય તેવી અફવાને કારણે એડવાન્સ બુકિંગ રદ કરી દીધા છે. તો કેટલાક પ્રવાસીઓને હોલ્ડ કરવા માટે સૂચનો પણ ટૂર્સ ઓપરેટર દ્વારા આપવામાં આવ્યા છે. લોકોએ ડિસેમ્બર માસની એર ટિકિટો, રેલવે ટિકિટો હાલમાં જ બુક કરાવી હોય છે, ત્યારે રદ કરાવવા તેમજ રણોત્સવ યોજાશે કે નહીં તે માટેના ફોન કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે દર વર્ષે દેશ વિદેશમાં બેઠેલ 7 થી 11 લાખ પ્રવાસીઓ રણોત્સવ તેમજ કચ્છની અન્ય પર્યટન સ્થળોએ રજા માણવા કચ્છ આવે છે. ત્યારે આવી અફવાઓને કારણે જો લોકો અહીં પ્રવાસે નહીં આવે તો 400 થી 500 કરોડનું નુકસાન થઈ શકે તેમ છે. ત્યારે ટેન્ટ સિટીની ટેન્ડર પ્રક્રિયા નવેસરથી 17મી તારીખે થવાની છે અને ત્યારબાદ ટેન્ટ સિટીનું સંચાલન કોણ કરશે તે સ્પષ્ટ થશે. વધુમાં અંશુલ વચ્છરાજાની પ્રમુખ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશન સાથે વાત કરતા તેઓએ કહ્યું હતું કે હાલ સમાચારના માધ્યમથી એવા ન્યૂઝ ફેલાઈ રહ્યા છે કે ભાઈ કચ્છ ઉત્સવ રણ ઉત્સવ થશે કે નહીં, પણ હું આપના માધ્યમથી જણાવી દઉં કે અત્યારે તમામ સંગઠનો, તમામ ટુરિઝમને લાગતી સંસ્થાઓ આના પાછળ કાર્યરત છે. ખાસ કરીને વાત કરીએ તો માન્ય કલેક્ટર સાહેબ શ્રી, આપણા કચ્છના સાંસદ વિનોદ ચાવડા આ છેલ્લા અમુક દિવસોથી બેઠકનો દોર ચાલુ કર્યો છે. આને લાગતા વળગતા સંગઠનો છે જેમ કે હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન, ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ કચ્છ, ચેમ્બર્સ ઓફ કોમર્સ, આ બધેને સાંકળી અને બેઠકોનો દોર અત્યારે ચાલુ કર્યો છે અને ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરેલી છે. એટલે અત્યારે જોવા જઈએ તો રણોત્સવ કેન્સલ થવાના કોઈ ચાન્સીસ નથી. હા, અત્યારે જે બે ખાનગી કંપનીઓ કે જ્યાં જે ટેન્ટ સિટી બનાવી રહ્યા છે એ ખાનગી કંપનીઓ વચ્ચેનો વિવાદ છે. આમાં સરકારને કોઈ લાગતું વળગતું નથી. એટલે રણોત્સવ તો થશે ને થશે, કારણ કે રણોત્સવ જો ન થાય તો એક પંચર વાળાથી કરી ને મોટા હોટલ બિઝનેસ, ટૂર એજન્સીઓ ને મોટો ધંધો, મોટો વેપાર કચ્છમાં બાંધણીઓનો છે, તો એમને પણ ફટકો પડી શકે એવી આવશ્યકતા છે. દર વર્ષે લગભગ 7 થી 11 લાખ સુધીના પ્રવાસીઓ અહીં આવે છે. એટલે 400 થી 500 કરોડ રૂપિયાનું કચ્છને નુકસાન જાય એવું લાગી રહ્યું છે. અને ખાસ કરીને વાત કરીએ તો અત્યારે સરકાર ટુરિઝમને લાગતા વળગતા નિગમો અને સરકારી તંત્ર આના પાછળ કાર્યરત છે. અને હવે વાત અત્યારે પીએમઓ સુધી પહોંચી ગઈ છે અને વડાપ્રધાનનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે. એટલે વડાપ્રધાન પણ અંગત રસ લે છે એવા સૂત્રોમાંથી અમને જાણવા મળ્યું છે. તો આનો અંત સુખદ આવશે એવું મને જણાઈ રહ્યું છે અને કોઈએ ગભરાવું નહીં, ખોટી અફવામાં આવવું નહીં અને પોતાનો પૈસા બગાડવા નહીં. અત્યારે કેન્સલેશનની અમને ઇન્ક્વાયરીઓ આવે છે પણ અમે એ જ સમજાવીએ છીએ. હાલ બુકિંગ નથી પણ બધાએ ટિકિટો કઢાવી લીધી છે, એર ટિકિટો, ટ્રેન ટિકિટો. એટલે અમે એ જ સલાહ આપીએ છીએ તમારા માધ્યમથી. હોટેલ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલ વિજય સોનીએ જણાવ્યું કે 4 થી 5 લાખનું હાલમાં નુકસાન થઈ ચૂક્યું છે. જે પેકેજ પ્રવાસીઓએ બુક કરાવ્યા હતા તે હવે રદ કરાવી રહ્યા છે અને નવી પૂછપરછ તો 80% જેટલી ઘટી થઈ ગઈ છે. ગાડીના બુકિંગ અને હોટેલ બુકિંગ માટે પણ પર્યટકોએ ના પાડી દીધી છે. રણોત્સવને કારણે કચ્છમાં હોટેલ, ટૂર્સ ટ્રાવેલ્સ, હસ્તકળાનો વ્યવસાય સારી રીતે વિકસ્યો હતો અને પ્રવાસીઓને પણ ટૂર્સ ઓપરેટર મારફતે બધી જ વ્યવસ્થા મળી જતી હતી. પરંતુ એકમાત્ર અફવાઓને કારણે પ્રવાસીઓ તમામ બુકિંગ રદ કરી રહ્યા છે. રણોત્સવ તો પરંપરાગત રીતે યોજાશે, ત્યારે પ્રવાસન વિભાગ દ્વારા પણ ખુલાસો કરવામાં આવે તેવી વાત પણ હોસ્પિટાલિટી ક્ષેત્ર સાથે સંકળાયેલ ધંધાદારીઓએ કરી હતી. વધુમાં વિજય સોની હોટેલ સંચાલક સાથે વાત લેતા તેઓએ કહ્યું હતું કે લગભગ અમારું 4 થી 5 લાખનું બધું જે ટુરિસ્ટ આવતા હતા એ બધું બુકિંગ કેન્સલ થયું. બધાને એવું છે કે આ વખતે રણોત્સવ થશે કે નહીં થાય, પણ હકીકતમાં એ બધી ખોટી માન્યતા કરે છે કે ભાઈ ટેન્ટ સિટી નહીં થાય તો રણોત્સવ નહીં થાય, ખોટું. રણોત્સવ તો થવો જ જોઈએ, એની સાથે ટેન્ટ સિટીને કંઈ લેવા દેવા સાથે રણોત્સવ ન હોવો જોઈએ. દિવાળીનું અમારું સારું એવું બુકિંગ હોય છે, જે અત્યારે 4 થી 5 લાખનું અમારા અત્યારે લોસ ગયો છે. અને લગભગ ફોન વાગવાના ટુરિસ્ટના 0 છે ને અત્યારે તો અમારા લગભગ રોજના 100-200 કોલ આવતા હોય પણ અત્યારે એકે ફોન વાગતો નથી ટુરિસ્ટનો. 20-25% તો કેન્સલ થઈ જ ગયું છે.
લોકોને મીડિયા દ્વારા એક જ અપીલ છે કે ભાઈ રણોત્સવ થવો જ જોઈએ, અને આ જે અફવા ઉડાડે છે કે ભાઈ ટેન્ટ સિટી નહીં થાય તો રણોત્સવ નહીં થાય, એ ખોટી વાત છે. સંઘાર ફાર્મ એન્ડ નર્સરી. ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા 1965થી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી. સંઘાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે, જેમાં થાઈલેન્ડ આંબલી, જમ્બોબોર, કિંગ જાંબુ, મિયાઝાકી આંબા, રેડ રેમ્પર આંબા વગેરે મળશે. ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે. એક વખત અવશ્ય મુલાકાત લ્યો. અમારું એડ્રેસ નોંધી લેશો. સંઘાર ફાર્મ એન્ડ નર્સરી, પોસ્ટ પીપરી, તાલુકો માંડવી, કચ્છ. અમારા મોબાઈલ નંબર નોંધી લેશો. સંઘાર નારાયણભાઈ સામજી, 9825418961, 9925603172. સંઘાર રામજીભાઈ આર, 9909450515.